ठेठ સુધી પડી છે આની એક બચ્ચી અમરાભાઈને ત્યાં છે ને એ હર્ષદભાઈ જોઈએ કેવી થઈ બાકી આ બંને ફ્રેન્ડ્સ પીએ પાણી પાંજરા પર હવે લોડરમાં બિરાજમાન થાય છે હરવે હરવે આમાં તો જગ્યાએ રતનભાઈ ઓછી છે 3 ઓહો 4 ઓહો કેમ છે જો વાછડી આ વાછડી આ વાછડો છે આ વાછડી આ વાછડી આ તો જુઓ આને એ ભાઈબંધ આવી જાય આ બાજુ નહીં તું અટકી રહી છે એ બાજુ ભાગો 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 હાલો ભાગો બધા ભાગો આવનારી જનરેશન કેવી તૈયાર થાય છે જુઓ ભાઈ ભાઈ એક આસ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા સવારમાં આપણી ગૌશાળાએથી જ કરી નાખી છે ગઈકાલે જે મકાઈ આવી હતી એ જુઓ ઠેઠ સુધી પડી છે એ તો વાહ જીવાભાઈને આવી ગયા મેળ આવી ગઈ નહીં તો આપણે તો હાવ આમ શું કહેવાય કે કિલોમીટર થઈ ગયા હતા હાવ પૂરા બપોરના એક તો ભૂખ્યા હતા ને એમાંય મકાઈ આવી ગઈ ઘણી બધી એટલે પછી ભૂખ્યા ને તરસ્યા થોડુંક ઉતાર્યું વળી વિહામો લેવાનું થોડુંક ઉતારી વળી વિહામો લેવાનું એમ કરતે કરતે આટલું ને અહીંયા થોડુંક ઉતાર્યું હતું પછી આવી ગયા જીવાભાઈ તો એણે બધું કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું આપણું બાકી સવારનો નાસ્તો ચાલુ છે અહીંયા ચાલુ છે અને અહીંયા નાસ્તો ને બધું ઓકે થઈ ગયું છે ને હવે બસ જે ચરવા જતા હોય એને ચરવા જવાનું છે અને જે અહીંયા હાજર રહે એને થોડી વારની અંદર પાછળના વાડામાં જવાનું છે કેમ એ ખૂણા મૂકો ભાઈ અને આ છે ને પોપટીઓ અહીંયા બાજકું એક હતું તો બાજકામાંથી ગોવાતરી ખાતો હતો અહીંયા આમ પડ્યું હતું ને એમાં તોડીને કેમ મળ્યા હે ખબર પડતી નહીં તને કંઈ હે હમણાં થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં આની એક બચ્ચી અમરાભાઈને ત્યાં છે ને એ હર્ષદભાઈ જોઈએ કેવી થઈ જબર થઈ છે ને આજે જો મારે બપોર સુધીમાં સમય મળશે ને તો આપણે જોવા જશું એમ ને સિંગ પકડી રાખું તારું બપોર સુધીમાં જ્યારે પણ સમય મળશે ને ત્યારે આપણે એ જરૂરથી જોવા જઈશું બરાબર ને નામે આજે નક્કી કરી નાખશું નામ ત્યારનું આપણે 1-2 દિવસમાં નામ નક્કી કરવાનું હતું એની જગ્યાએ 20-25 દિવસ થઈ ગયા છે કે આપણે વળી પહોંચ્યા નહીં પણ આજે જો સમય મળી જશે તો આપણે જરૂરથી જઈ આવશું નહીંતર જો એક કલ્યાણી ખાંડ ખાય છે આ બધાએ થોડું રાખી દીધું છે કારણ કે એનાથી પૂરું થયું નહીં ખાંડ એટલા માટે બાકી બસ થોડી વારની અંદર જ આ બધા જશે પાછળના વાડામાં અહીંયાથી જે ચરવા જશે એ બધા ચરવા જશે તો એ બધું કામ ઓકે કરીએ સાફ સફાઈનું કામ હજુ બાકી છે બરાબર તો ધીમે બધું કામ પૂરું કરવા તરફ જઈએ હાલો હવે આપણી ગૌશાળાનું સવારનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું સિવાય આના પોપટિયાના આ વાડાનું સાફ સફાઈ સિવાય બધું ઓકે રિપોર્ટ થઈ ગયું કારણ કે આ સવારના શું હોય આ સાહેબ સામે બાંધેલા હોય સમજાય પણ ત્યાં આજે પડી છે મકાઈ એટલા માટે આપણે આને ત્યાં બાંધી ના શક્યા એટલા માટે એ અંદર હોય ત્યાં સુધી આની સાફ સફાઈ કરાય નહીં કારણ કે એ ખંજવારતા ક્યારે શીંગડું મારી લે એનું કાંઈ નક્કી હોય નહીં એવો પ્રેમ એનો એવો છે થોડોક વિચિત્ર ટિપિકલ છે એવો થોડોક નહીં કિંગ બાકી ત્યાં લગભગ નાસ્તો ઓકે થઈ ગયો છે ને બધા બેસવા માંડ્યા છે અને એક નજર આપણે પાછળના વાડામાં પણ કરતા આવીએ કે ભાઈ કેમ બધા ઓકે રિપોર્ટ ખાય છે ને બરાબર બાકી સાફ સફાઈનું કામ એકદમ ઓકે રિપોર્ટ અને હવે જાય પાછળના વાડામાં અને ત્યાં જોઈ લઈએ મધુ તો સવારની નહીં પણ જે રાતના આપણે જે વાસુડા અત્યારે પૂર્યા છે એની અંદર ઓગટ નહીં પણ જે ચરો નાખ્યો હોય એની ઓગટ વધી હોય ને એ ખાય છે બાકી બધાને મકાઈ નાખી છે કોયલ પીએ છે પાણી બાકી જો મકાઈ તો બધી નીચે ઢોરી નાખી છે દેખાય લાઈન ટુ લાઈનમાં પહેલાં નીચે ઢોરવાનું પછી એને આમ પગે કચરવાનું અને પછી ખાવાનું રાધા શું કે રાધા થોડી ઘટી ગઈ છે આ નહીં આ તો મેં કહે રાધા તો આ છે મોટું બતાવે રાધા આપણું તો માનતી નહીં હે રાધા
હા બતાવ્યું મોટું જો. બાકી આ બંને ફ્રેન્ડ્સ પીએ પાણી. કેમ જબર પીએ ને પાણી. એ પાણી પીએ ને આપણે મોજ આવે. ગઈકાલની જેમ ટીટોડી અહીંયા આવી છે અડચણ ઊભી કરવા માટે, પણ કોઈ વાંધો નહીં. આપણું કામ અહીંયા સવારનું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે જાય ઘરે, થાય તૈયાર, જાય પાંજરાપોર, કરીએ કામ, અને પછી જે પ્રમાણે ફ્રી થાય એ પ્રમાણે આગળ જોઈએ. આપણે આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કરી ઘરે જઈ તૈયાર થઈને પહોંચી ગયા હતા પાંજરાપોર. ને પાંજરાપોર હવે લોડરમાં બિરાજમાન થાય છે. હરવે આમાં તો જગ્યાએ રતનભાઈ ઓછી છે. હે ઓછી છે નહીં? કરું ચાલુ. હા થઈ ગયો ચાલુ. હવે આપણે નીચે હવે આપણે અહીંયા જવાનું તો સીધું ક્યાં છેલ્લાવાળાની અંદર થોડું ખાતર છે એ ભેગું કરવાનું છે. બરાબર તો જાય હાલ્યો હો બાકી. મિત્રો આપણે લોડર લઈને અહીંયા આ પાછળના વાડામાં આવી ગયા હતા. થોડુંક આપણે કામ કર્યું જોવા, પણ આપણો મેળ આવતો નથી. હવે મેં ડ્રાઈવરને બેહાર્યા છે અને એ મને બતાવે છે કે કેવી રીતે કામ કરાય, અને હું અહીંયા બેઠો બેઠો જોઈ લઉં. જો હમણાં પકડી રાખ્યું છે અહીંયા. વાહ ડ્રાઈવર વાહ. મિત્રો પછી લોડર થોડી વાર જે ઉકેડો ચડાવવાનું કામ હતું એ લોડરે કર્યું. આપણા મિત્ર રતનભાઈની રીતે કરતા હતા, ને પછી હું આપણું કામ કરવા લાગ્યો હતો. અને બાકી હવે હું આવી ગયો છું ગુરુકુળ ગૌશાળાએ. આપણે જવાનું હતું ક્યાં ખબર? ક્યાં જવાનું હતું બોલો? અમરાભાઈને ત્યાં જવાનું હતું, પણ હવે મારે અહીંયા આવવાનું શું છે એટલે મને શું કે આજે હજી પહોંચાવાશે નહીં. ચેક કરો બચ્ચા. આમાં અત્યારે તો કોઈ એટલા બધા આ એક છે ઠીક, નહીં આ એટલા ભલા બચ્ચા છે નહીં, પણ છતાં મેં કીધું આ ચેક કરી લઈએ. આ 3 4. અને હવે હું તમને રૂપારા વાસુડા બતાવું. જે આપણો કિંગ છે ને અહીંયા હાજર નહીં અત્યારે, એ ગયો છે ચરવા માટે, પણ એના સિવાય બીજા અહીંયા છે એ હું તમને બતાવું. બાકી જો ચરો સાંજ માટે અત્યારથી ખાઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ પતરો કરીને. બાકી બચ્ચા ક્યાં બેઠા ખબર? હમણાં જોજો આપણે ત્યાં જાશું ને, અને ત્યાં પહોંચ્યા ભેગે તો ઉપડશે. જોજો દેખાય ને સામે કેવો આરામ કરે. જબર આરામ કરે ને, પણ ધીમે 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 જો હવે બધા થશે ઊભા. આ બંને તો જુઓ કેવા. 3 ઓહો 4 ઓહો. કેમ છે જો વાછડી આ લગભગ વાછડી. એમાં એવું હતું કે આખો અત્યાર સુધી છે ને એ વાસળા લઈ આવતો હતો, ને હવે ચક્કડું ફરી ગયું છે. હવે બધી વાછડીઓ આવે છે. આ એ વાછડી ને આ એક વાસળો છે. નહીતર આ વાછડી, આ વાસળો છે. આ વાછડી, આ વાછડી, એક બે આની અંદર ગયા છે. આ વાછડી, આ વાછડી, અહીંયા એક કેમ પડ્યું છે નીચું. હા ઊભા થાવ. એકબીજાની ધક્કડ ચડી ગઈ શું છે? આ શું છે? આ વાછડી, આ વાછડી, આ વાછડી, આ વાછડો, આ વાછડી. ધીમે 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 ભાઈ, પણ ધીમે. જે આપણે કિંગ છે ને એ અત્યારે આની અંદર છે નહીં, એ ગયો છે ચરવા માટે. અને હવે જોજો બધા વાસુડા એ સામે થપ્પો થયો છે આપણે બાઇક કને. અહીંયાથી આપણે જોશું કેવા લાગે છે. જો
તો જુઓ આને. કેમ ખાતરના ટીંબા ઉપર ઊભી ગયા ને બધા. હવે જાય અંદર અને જો રાઉન્ડ લઈ. આ બે વાસોડા જે લવારે રહે ને આ જુઓ કેમ લાગે, જબર હે ને. વાસળીઓ હારી આવ્યો. આ 3 4 વાસળી. હા નનકા રે ને. હા એ કેવા હું ભરી ગયો જો નહીં. હાલે ભાઈબંધ આવી જાય આ બાજુ, નહીં તો તું અટકી રહી છે એ બાજુ. જો ગયા. ભાગો ભાગો ભાગો, હાલો ભાગો, બધા ભાગો. વાસુડા કહે છે કે બપોરના તો તમે થોડી વાર શાંતિ રાખવા દો અમને, પણ હવે આપણે એને થોડી વાર બેહવા દેશું, હેરાન નહીં કરશું. બાકી એક ગાયની અહીંયા દવા કરવાની એ કરી લઈએ અને પછી લાસ્ટ ટાઈમ એકવાર જોતા જઈશું બધાને. ગુરુકુળની અંદર આપણે જે કામ કરવાનું હતું એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો ને. આ વખતે તો હું જેવો આવ્યો ને ત્યાં બધાને ખબર પડી ગયો આવનારી જનરેશન કેવી તૈયાર થાય છે. જુઓ ભાઈ એક આ છે, આ બાજુ છે, આ ખબર જોતો હતો કેવો લાગે, જબર ભલો થયો હે ને. તું બચ્ચી બેઠી રહેજો બચ્ચી. હા વરી કેમ સુઈ ગયું છે. આ એક જ શાંત માણસ છે, નહીં બધા તો દેખ્યા નહીં, ભાગ્યા નહીં. બધા વાસોડાને બહાર કાઢતો ભાઈ. ધીમે ધીમે હો. હા ધીમે ધીમે. હમણાં જોજો બંદૂક વસૂટશે હમણાં. એને બે બધા ગયા જો. બાકી હાલો અત્યારે તો વાસુડા જ છે, બધાને જોઈ લીધા અને હવે આપણે જઈએ આપણી ગૌશાળાએ. મિત્રો ગુરુકુળેથી આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. અહીંયા આવીને નાખી નીણ અને આ ગરમી. ઓ ભાઈ સાહેબ, ટેકો દેવા દો ઘડીક અને હા લેવા દો. અહીંયા જો હા ચડ્યો હોય ને પછી આ જોવાનો નજારો છે ને, ઓહો આનંદ અલગ છે હો. આ બધાને પાણી પાયું, આ જારી ખોલીને ઉતરણ સિવાય એને નીણ નાખી, સામે પોપટિયાને નીણ નાખી, પછી ગાયોને નીણ નાખી અને બધું જ કામ ઓકે કરી લીધું. ત્યાં હાલત આ થઈ ગઈ. હાલો થોડી વાર તો મારે અહીંયા વિહામો લેવો પડશે. વિહામો લઉં, ગરમી થોડી હુકાય પછી જાઉં ઘરે અને પછી ખાઉં. મિત્રો બપોરના આપણે નીણ નાખી બધાને અને થઈ ગયા હતા ગરમી એકદમ બરાબર ને. એના પછી પડી છે સીધી રાત. અત્યારે હાલ આપણે ઊભા છીએ અહીંયા પાછળના મોટા વાડાની અંદર. બધાને છે લીલી ઝાડની નહીં પણ લીલી મકાઈની નીણ કરી છે ને બધા આરામથી ખાય છે. અને આજે જુઓ કિંગ પોપટીઓ છે એ આની અંદર છે, એના માટે તો મને સરપ્રાઈઝ છે બરાબર કે આ કિંગ આની અંદર કેમ અત્યારે ઊભો હોય બરાબર. એ તમને ગઈકાલના નહીં પણ આવતીકાલના વ્લોગની અંદર ખબર પડશે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. અને જે આપણે પોપટિયાનું બચ્ચું જોવાનું આજે રહી ગયું છે એ જો શક્ય હશે તો ગઈકાલે નહીં પણ આવતીકાલે જશું જોવા માટે બરાબર ને. હું તમને આગળ જણાવતો રહીશ. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે.